નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે વર્લ્ડ સ્ટ્રોક ડેને લઈને જે આજે ચર્ચા વિચારણા કરવાની છે ને, જ્યારે સ્ટ્રોકની વાત થતી હોય ત્યારે સ્ટ્રોક શું છે, કેમ આવતો હોય છે, કયા કારણોસર આવતો હોય છે, ને જ્યારે દરેક લોકોને એક બાબત તો ખબર હોય છે કે બ્રેઇન સ્ટ્રોક શું છે। કારણ કે એમ કહેવાય છે ને કે જે મગજ સુધી ક્યાંક લોહી ન પહોંચે ને તેના કારણે જે બ્રેઇન સ્ટ્રોક પણ આવતો હોય છે તેવી પણ બાબત જોવા મળતી હોય છે। ત્યારે સ્ટ્રોક પણ અલગ અલગ પ્રકારના જોવા મળતા હોય છે। વ્યક્તિઓને ક્યાંક ખબર પડતી નથી કે મને સ્ટ્રોક આવ્યો છે તો આમાં કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે, શું થશે શું નહીં, એ ક્યાંક ખબર પડતી નથી અને એ જ કારણોસર ક્યાંક તે લોકો ડિલે પણ કરી દેતા હોય છે સારવાર કરાવવા માટે। આ તો થઈ જશે, કંઈ વાંધો નહીં આવે, 1-2 દિવસ અનઇઝીનેસ છે એટલે બધું થઈ જશે યોગ્ય, એવી ક્યાંક વસ્તુઓ જાણી જોઈને અત્યારે તો જે કહેવાય ને કે અમુક ડિલે કરતા હોય છે, તો બીજી બાજુ કોઈને ખબર પડતી પણ નથી, એ બાબતમાં અત્યારે જોવા મળતી હોય છે। ત્યારે સ્ટ્રોકને લઈને તમામ વિગતે ચર્ચા વિચારણા કરીશું, શું છે શું નહીં, શું લક્ષણો છે, કેવી રીતે આને ક્યોર કરી શકાય છે, તમામને લઈને આજે ચર્ચા વિચારણા કરવાની છે। અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર હેમાંગ વસાવડા, કે જેઓ સિનિયર ન્યુરોસર્જન છે। હેમાંગભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે। હેમાંગભાઈ, જ્યારે આપણે સ્ટ્રોકની વાત કરતા હોઈએ છીએ ત્યારે આજે વર્લ્ડ સ્ટ્રોક ડે પણ છે અને આ વર્લ્ડ સ્ટ્રોક ડેમાં સ્ટ્રોકના કયા મુખ્ય લક્ષણો જોવા મળતા હોય છે ને કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે, સાથે જ્યારે અત્યારે જો સ્ટ્રોકની વાત કરવામાં આવે તો અત્યારના સમયમાં ક્યાંક લોકોને ખબર હોતી નથી કે આ સ્ટ્રોક શું છે તેમ। હેમાંગભાઈ, સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા। સ્ટ્રોક છે, આજે વર્લ્ડ સ્ટ્રોક ડે છે અને વર્લ્ડ સ્ટ્રોક ડે ના દિવસે લોકોમાં સ્ટ્રોકની જાગૃતિ આવે, એના વિશે સમજી શકે અને શરીરમાં થતું સ્ટ્રોકથી થતું નુકસાન ઓછામાં ઓછું થાય એને માટે આપે જે પ્રયાસ કર્યા છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે। સ્ટ્રોક એટલે મગજના કોઈ ભાગમાં લોહી ન ફરતા થયેલી મગજની નુકસાની। મગજમાં લોહી લઈ જતી નળીમાં જ્યારે કોઈ પણ કારણસર બ્લોક આવે, આગળ લોહી વહેતું બંધ થઈ જાય, ત્યારે મગજના જે ભાગમાં લોહી જતું હોય એ ભાગ એનું કામ કરવાનું બંધ કરી દે। એટલા એ ભાગમાં જેને આપણે લેમેન્સ લેંગ્વેજ આપણા દર્શકો સમજી શકે એવી ભાષામાં કહીએ તો હાથ પગ હલતા બંધ થઈ જાય, બોલવાનું બંધ થઈ જાય, દેખાતું બંધ થઈ જાય। મગજના જે ભાગ ઉપર અસર થઈ એ ભાગનું જે કામ છે એ થતું બંધ થઈ જાય। આ સ્ટ્રોકનો એક પ્રકાર છે। બીજો હેમરેજ થઈ જાય, કોઈ પણ કારણસર બ્લડ પ્રેશર વધી જતા લોહીની નળીની ખરાબીઓને કારણે કોઈ પણ કારણથી મગજની અંદર લોહીની ફૂટ થાય તો પણ સ્ટ્રોક થાય અને બંને પ્રકારના સ્ટ્રોકના લક્ષણો એક સરખા જ હોય છે, સેમ રીઝનિંગ હોય છે। ચક્કર આવવા, થોડી મિનિટ માટે બ્લેકઆઉટ થવું, હાથ પગમાં ખાલી ચડવી, બેલેન્સ ગુમાવી દેવું, જીભ જલાવા માંડવી, આ બધા સ્ટ્રોકના પ્રાથમિક ચિહ્નો છે। એને અવગણવામાં આવે તો પછી પૂરેપૂરો સ્ટ્રોક ડેવલપ થવા માંડે છે, જે કાયમી ખોડખાપણ અથવા શરીરની કોઈને કોઈ ભાગમાં અસર છોડીને જાય છે। એ પણ જોવા મળતી હોય છે કે આ સ્ટ્રોક એ કોઈ એક જ ઉંમરના જે વર્ગને અત્યારે થતો હોય છે કે કોઈ પણ વ્યક્તિને અત્યારે થતો હોય છે? સામાન્ય રીતે થોડા વર્ષો પહેલા સ્ટ્રોક ઉંમરલાયક વ્યક્તિને થતો અથવા બહુ નાનપણમાં બાળકોને થતો। બાળકોને જે પેરાલિસિસ આવે એના જુદા કારણો છે। એમને મગજમાં ઓક્સિજન બરાબર ન ફરવો, જન્મતા વેત કોઈ તકલીફને લીધે મગજમાં હેમરેજ થવું, આવા બધા કારણે જન્મ પછીના તરત ગાળામાં સ્ટ્રોક દેખાય અને કા મોટી ઉંમરે આ સ્ટ્રોક થાય। પણ હમણાં એક અતિ ચિંતાજનક નવી પેટર્ન સ્ટ્રોકની આવી છે। જેમ આપણે જોઈએ છીએ કે હાર્ટ એટેકથી અચાનક મૃત્યુ, ઘણા બધા કિસ્સા જોયા સોશિયલ મીડિયામાં, આપણે ઘણા બધા વિડીયો પણ જોયા। ક્રિકેટ રમતા હતા ને અચાનક યુવાનનું મૃત્યુ થાય, દાંડિયા રાસ લેતા મૃત્યુ થાય।
એમ હમણાં યુવાન વયે સ્ટ્રોકની સંખ્યા ખૂબ વધતી જાય છે. 30 વર્ષનો યુવાન, 35 વર્ષનો યુવાન અચાનક પેરાલિસિસ થઈ જાય, આ સંખ્યા અથવા આવા દર્દીઓના આંકડા ખૂબ મોટે પાયે વધવા માંડ્યા છે. એનો રાઇઝિંગ ટ્રેન્ડ જેને આપણે કહીએ કે આવા દર્દીઓની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. એટલે પેલાની જેમ પેરાલિસિસ એ 55-60 વર્ષ પછી ઉંમરનો જ રોગ એવું હવે રહ્યું નથી. હવે 30 વર્ષ, 35 વર્ષ સ્ટ્રોક થવા માંડ્યા છે. આ બાબત મેડિકલ ફિલ્ડ અને સમાજ માટે ઘણી ચિંતાનો વિષય છે. ત્યારે કોઈ પણ એક એજ ગ્રુપને નથી થતું, દરેક વ્યક્તિઓને અત્યારે તો થતું હોય છે. ત્યારે હવે મહત્વની બાબતો એ છે કે તેના લક્ષણો કયા કયા હોઈ શકે, કયા કારણોસર આ સ્ટ્રોક આવતો હોય છે, અને જો તેને અગાઉના સિમ્ટમ્સ એટલે કે એમ હોય ને જે રીતે કેન્સરમાં કે સ્ટેજ 1, સ્ટેજ 2, સ્ટેજ 3 એવી રીતનું ક્યાંક હોય છે, તો આને સમજવું અત્યારે તો કેવી રીતે કે ભાઈ આ રીતના લક્ષણો છે, અમે તાત્કાલિક અત્યારે તો ડૉક્ટરને મળવું બહુ જરૂરી છે. હું દર્શક મિત્રોનો બરાબર ધ્યાન દોરી દઉં કે કુદરત નોટિસ આપ્યા વગર એક પણ કામ કરતી નથી. મુશ્કેલી ત્યાં છે કે આપણે કુદરતની નોટિસ સમજી શક્યા નહીં. જેમ આપે પ્રશ્ન પૂછ્યો શરૂઆતના સ્ટ્રોકના લક્ષણો, કોઈ વાર સહેજ ચક્કર આવે, ક્યારેક મોઢા ઉપર, હાથમાં, પગમાં ખાલી ચડી જાય, ક્યારેક બોલવામાં સહેજ તકલીફ થાય થોડી મિનિટો માટે, સેકન્ડો માટે, ને પાછું હતું એવું ને એવું નોર્મલ થઈ જાય માણસ. ચાલતા ચાલતા સહેજ ઇમ્બેલેન્સ થાય અને ફરીથી પાછું બેલેન્સ આવી જાય. આ બધા કુદરતના શરૂઆતના સ્ટ્રોકના અંગેની નોટિસીસ છે અથવા પ્રાથમિક ચિહ્નો છે. ક્યારેક માથું દુખે અને અચાનક થોડી વાર આંખમાં ઝાંખપ આવે, આવું કંઈ પણ થાય તો દર્દીએ તરત જ નજીકના ક્વોલિફાઈડ, મારા શબ્દ બરાબર સમજજો, ક્વોલિફાઈડ ડાક્ટર પાસે જવું ખૂબ જરૂરી છે. જેની ડિગ્રી MD થી નીચેની ના હોય એવા ડોક્ટર પાસે પહોંચવું દર્દીઓ માટે ખૂબ જરૂરી બને છે. મારી લાંબી ન્યુરોની પ્રેક્ટિસમાં મેં એવા દર્દીઓ જોયા છે કે જે અમુક કક્ષાની ડિગ્રી ધરાવતા ડાક્ટર પાસે ગયા હોય અને વિટામિનની ઉણપ છે, તમને વાત થઈ ગયો, પિત્ત થઈ ગયો, આવા જવાબ આપી અને સામાન્ય સારવાર કરી હોય અને થોડા દિવસ કે અઠવાડિયા પછી એ દર્દી ગંભીર રીતે સ્ટ્રોકથી ગ્રસ્ત થઈને અમારા લગી આવતો હોય. એટલે શરૂઆતની નિશાનીમાં તરત જ નજીકના MD ડોક્ટર સુધી પહોંચવું ખૂબ જ જરૂરી હોય છે. બિલકુલ. અને સાથે એક બાબત એ પણ જોવા મળતી હોય છે હેમાંગભાઈ કે જ્યારે સ્ટ્રોક આવતો હોય છે અને તેમાં પણ તાત્કાલિક એ સમયે શું કરવું જોઈએ, કારણ કે એમ કહેવાય ને કે ચલો આપણે MD સુધી જઈએ ત્યાં સુધી કદાચ થોડું ઘણું લેટ તો થઈ જતો, પણ જ્યારે આ પ્રકારની સિચ્યુએશન છે ત્યારે તાત્કાલિક કયા પ્રકારના તરત તો ક્યોર માટે જે કહેવાય ને કે એના ટ્રીટમેન્ટ લેવી બહુ જરૂરી છે. સ્ટ્રોકની સારવારમાં એક ગોલ્ડન અવર અથવા વિન્ડો પીરિયડ આવો શબ્દ છે. એક ફેરા પેરાલિસિસ એટલે કે કોઈ પણ જાતના સ્ટ્રોકની શરૂઆત થાય તો 6 કલાકની અંદર જો સારામાં સારું નિદાન અને સારવાર થઈ જાય તો આવતા દિવસોમાં જે ખોડખાપણ રહેતી હોય છે સ્ટ્રોક પછીની એ ખૂબ ઓછી થઈ જતી હોય છે, અથવા બિલકુલ ખોડખાપણ ના રહે એવું પરિણામ આવતું હોય છે. આપણે ત્યાં સૌથી મોટી મુશ્કેલી એ છે કે જ્યારે પશ્ચિમના દેશો મિનિટમાં વાત કરે છે ત્યારે આપણે દિવસમાં વાત કરવી પડે છે. માની લો કે દૂર દરાજના સૌરાષ્ટ્રના ઇન્ટિરિયર ગામડાઓ છે, દીવ છે, ઉના છે, એવી જ રીતે કચ્છના ઇન્ટિરિયર ગામડાઓ છે, ત્યાં દર્દીને સ્ટ્રોક થાય પછી બીજા દિવસે ચોક્કસ કેન્દ્ર લગી પહોંચતા હોય છે. શરૂઆતમાં મેં કીધું એમ
કે લીંબુનું શરબત પાવ, ડુંગળી ખવડાવો, આમ કરો તેમ કરોમાં ટાઈમ જાય. પછી જે ડોક્ટર પાસે જાય એ પૂરતી ડિગ્રી અનુભવ ના ધરાવતો હોય તો જુદા જુદા બહાના કાઢીને અમુક પ્રાથમિક ગોળીઓ આપી દે. અને જ્યારે દર્દીને સમજાય કે હવે ખૂબ નુકસાની થવા માંડી છે ત્યારે મોટા સેન્ટર તરફ ભાગે છે. જે વિન્ડો પીરિયડ કહેવાય 6 કલાકથી ઓછા ગાળાનો સમય, એ તો એનો ત્યાં જ પૂરો થઈ જાય છે. અને એટલા માટે પેરાલિસિસ થી અસર પામીને કાયમી ખોડખાપણ ધરાવતા દર્દીઓનો બહુ મોટો વર્ગ ભારતમાં છે. જે એડવાન્સ કન્ટ્રીઓ જેને કહેવાય છે ત્યાં કરતા અહીંયા સ્ટ્રોકની બહુ ગંભીર લાંબા ગાળાની અસર રહી જતી હોય છે. બિલકુલ. અને આ જ્યારે તમે જે રીતે કહ્યું કે ના પેરાલિસિસ થઈ જતો હોય છે અને ક્યાંક ખોડ કાપણ પણ જોવા મળતી હોય છે, એવું હોય છે કે ના જ્યારે સ્ટ્રોક આવતો હોય છે તો એ વખતે તમે જે રીતે ગોલ્ડન અવરની વાત કરી કે ગોલ્ડન અવરમાં અત્યારે સારામાં સારી જો ટ્રીટમેન્ટ મળી જતી હોય તો અત્યારે ક્યાંક પેરાલિસિસની અત્યારે જો અસર ના જોવા મળે કે પછી થતી જ હોય છે પેરાલિસિસની અસર? ગોલ્ડન અવરમાં ઘણા એવા નસીબદાર દર્દીઓ છે કે જે મોટા સેન્ટરોમાં રહે છે જ્યાં બધી સગવડો છે. એવા દર્દીઓ જો તાત્કાલિક અસરથી ડોક્ટર પાસે પહોંચી જાય અને એની સમયસર નિદાન અને સારવાર થઈ જાય તો સ્ટ્રોકની અસર સંપૂર્ણપણે નાબૂદ પણ કરી શકાય. પણ દરેક કેસમાં એવું નથી બનતું, કારણ કે લોહીની કયા નંબરની નળી બ્લોક થઈ છે, પ્રાઇમરી બંધ થઈ છે, સેકન્ડરી, આ બધી ટેકનિકલ વિગત છે. પણ જો લોહીની બહુ અગત્યની ન હોય એવી નળીઓ બ્લોક થઈ હોય અને તરત સારવાર થઈ જાય તો સ્ટ્રોક આગળ વધતો અટકી જાય છે અને દર્દીના શરીર ઉપર કોઈ ખોડખાપણ રહેતી નથી. આપણે કહી શકીએ કે 100% રિઝલ્ટ આપી શકાય છે. ક્યારેક ટાઈમસર પહોંચી જાય, ટાઈમસર ટ્રીટમેન્ટ થાય, પણ બહુ અગત્યની જે મેઇન સપ્લાય, જે મુખ્ય નળી છે એમાં ડેમેજ થઈ હોય તોય થોડું ઘણી અસર રહે, પણ દર્દી ખૂબ જ ઉપયોગી જિંદગી જીવી શકે, જેને મેડિકલ ભાષામાં ક્વોલિટી લાઈફ છે જીવી શકે. એટલા માટે સ્ટ્રોકની સારવારમાં મિનિટ્સ અને અવર્સ આનું ગણિત છે. પણ મેં જેમ આપને કીધું એમાં આપણા દેશમાં કલાકો અને દિવસો ઉપર એ ગણિત ચાલ્યું છે. હજી એમાં બહુ સુધારો થઈ શક્યો નથી. બિલકુલ. અને એક બાબત એ પણ જોવા મળતી હોય છે ને કે જ્યારે આ બ્રેન સ્ટ્રોકની વાત કરીએ તો તેમાં જે રીતે તમે પેરાલિસિસની પણ વાત કરી, 1 વર્ષ કે 2 વર્ષ અત્યારે હાલ તો પેરાલિસિસ થઈ જતો હોય પછી એને ક્યોર થવાના કેટલા ચાન્સીસ અને શું થાય પણ છે? સામાન્ય રીતે સ્ટ્રોક આવ્યા પછી, એટલે લખવો પેરાલિસિસની અસર થયા પછી 6 મહિનાથી 1.5 વર્ષ સુધીના ગાળામાં દર્દીની તબિયત સુધરે છે. પછી જે શરીર ઉપર રહી ગઈ એ કાયમી ખોડખાપણ થાય છે. 1.5 વર્ષ પછીના ગાળામાં દર્દીની તબિયતમાં કોઈ સુધારો થતો નથી. એટલે માની લ્યો કે હાથ 6 મહિના સુધીમાં થોડો થોડો હલે છે તો 1.5 વર્ષે પૂરો ચાલતો થઈ જાય. પણ અંગૂઠો કે આંગળી બિલકુલ હિલ્યા જ નથી 6 મહિના સુધીમાં, તો એ ક્યારેય સારું ન થાય. એ કાયમી ખોડખાપણમાં જાય છે. અને આના કાયમી ખોડખાપણ લીધે જ સૌથી અગત્યની વાત એ બને છે મેડિકલ ફિલ્ડમાં સ્ટ્રોકની ટ્રીટમેન્ટને અતિ ઇમરજન્સી, એક્સ્ટ્રીન્જન્ટ ટ્રીટમેન્ટ કહેવાય છે. અને એટલે જ હવે મોટા શહેરોમાં ધીરે ધીરે સ્ટ્રોકની અવેરનેસ આવી છે, સ્ટ્રોક યુનિટો બનવા માંડ્યા છે. અને સ્ટ્રોકની વાત આવે એટલે ટ્રીટિંગ ડોક્ટર પણ તરત જ એલાર્મિંગ કન્ડિશનમાં એક્ટિવ થઈ જાય છે. હેમાંગભાઈ, તમે જે રીતે કહ્યું અને તમે આટલા વર્ષોથી અત્યારે હાલ તો જે પ્રેક્ટિસ કરી રહ્યા છો, હેમાંગભાઈ, એક એવી બાબત પણ અત્યારે હાલ જોવા મળતી છે કે હાઈ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની જો સિચ્યુએશન હોય તો પણ ક્યાંક સ્ટ્રોક આવી શકે, જેવી પણ બાબત ક્યાંક સાંભળવા મળી છે? ચોક્કસ યજ્ઞભાઈ, હાઈ ડાયાલિસિસ અને હેવી અનટ્રીટેડ બંને કન્ડિશન, બ્લડ પ્રેશર
એના દર્દીઓમાં પેરાલિસિસ આવવાની સંભાવનાઓ ખૂબ જ વધારે હોય છે, ખૂબ જ વધારે. ઓકે. એટલે કોઈ ડાક્ટર પાસે જતા પહેલા દર્દીએ મન મનાવી જ લેવાનું છે કે ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર છે તો મારે કડક નિયમ પાળવાના છે, રેગ્યુલર ટ્રીટમેન્ટ કરાવવાની છે. એમાં હું કોઈ પણ ગફલત કરીશ કે બેદરકારી કરીશ તો આખી જિંદગી માટે ખોડખાપણ આવી જવાની છે. ઓકે. શું સ્ટ્રોકને સંપૂર્ણપણે અટકાવી શકાય છે ખરી? સ્ટ્રોકને આમ સંપૂર્ણપણે અટકાવવું તો શક્ય નથી, એવું તો ના કહી શકાય 100% ભવિષ્યમાં સ્ટ્રોક નહીં થાય. પણ મોટે મોટે નિયમોની વાત કરીએ આપણે સ્ટ્રોકની, બાય એન્ડ લાર્જ જેને કહેવાય, તો 45 વર્ષની ઉંમર થાય પછી રેગ્યુલર બ્લડનું ચેકઅપ બહુ જરૂરી બને છે, બ્લડ પ્રેશરનું ચેકઅપ બહુ જરૂરી બને છે. એટલે પિરિયોડિકલી લગભગ વર્ષ 1.5 વર્ષના અંતે દરેક વ્યક્તિએ કોઈ પણ તકલીફ ના હોય તો પણ બોડી ચેકઅપ કરાવી લેવું એકદમ જરૂરી બને અને છે. કયા કયા ટેસ્ટ કરવા પણ જરૂરી છે તેના માટે? હા, એના ઉપર જ હું આવું છું. સ્ટ્રોકનું જે મુખ્ય કારણો છે એ બ્લડનું જાડું થઈ જવું, જેને લોકો સામાન્ય ભાષામાં લોહી જાડું એમ કહેતા હોય છે. એટલે લોહી જાડું એટલે બ્લડમાં કોલેસ્ટેરોલ અને લાઇપિડ આ બે તત્વો વધી જાય તો એ બ્લડ જાડું થઈ જાય એવું કહેવાય. આ બ્લડની પિરિયોડિક તપાસ કરવી બહુ જરૂરી છે. આ પહેલી વાત છે. બીજી વાત એ છે કે હમણાં વૈજ્ઞાનિકોએ નવું તત્વ એટલે ડોક્ટરોએ એક લોહીમાં નવું તત્વ ગોત્યું છે જેને હોમોસિસ્ટીન કહે છે. આ જે હોમોસિસ્ટીન છે એ પણ સ્ટ્રોક અને હાર્ટ એટેક જવાબદાર છે. આનું પણ ચેકઅપ કરાવતા રહેવું પડે, વર્ષે 1.5 વર્ષે. બીજું, જેમ ઉંમર વધે એમ નવી આપણે ચરીઓ પાળવી પડે, જેને પરેજી કહેવાય, પરેજીઓ પાળવી પડે. ખોરાકના અમુક તત્વો, ખાસ કરીને ફાસ્ટ ફૂડ છે, વધારે પડતું માખણ છે, એ બધાથી દૂર રહેવું પડે. અને સ્મોકિંગ કરતા હોય જે લોકો, સ્મોકર્સ, એમાં વધારે ચાન્સીસ છે કે એને પેરાલિસિસની અસર આવે. એટલે સ્મોકિંગ પણ જેટલું બને એટલું જલ્દી છોડી દેવું જરૂરી બને છે. રેગ્યુલર એક્સરસાઇઝ કરતા રહેવી પડે. અને 5 વર્ષના ગાળે હૃદયની તપાસ અને મગજમાં લોહી લઈ જતી નળીની તપાસ એ 45 વર્ષ પછી કરાવવી પડે. આ બહુ સહેલી તપાસો છે. સોનોગ્રાફી જ છે. ગળામાંથી મગજમાં લોહી લઈ જતી જે નળી હોય એની સોનોગ્રાફી કરે. એ 5 વર્ષના અંતરે ચેક કરાવી લેવી પડે કે આ બ્લોક થાય છે કે નથી થતી, બ્લોક આવ્યો તો કેટલા ટકા બ્લોક આવ્યો છે. આ કોઈ એવી અઘરી કે ખર્ચાળ પ્રક્રિયા નથી. એટલે આપણા જે દર્શકો 45-50 વર્ષથી ઉપરના છે એને હું બહુ સ્પષ્ટ સલાહ આપું છું કે ભવિષ્યનું મોટું નુકસાન અટકાવવા માટે આપ દર 1 વર્ષથી 1.5 વર્ષના ગાળે લોહીના રિપોર્ટ કરાવી લ્યો, બ્લડ પ્રેશર ચેક કરાવી લ્યો, ડાયાબિટીસ, કિડની બરાબર કામ કરે છે આ જોવરાવી લ્યો. અને 5 વર્ષના ગાળે હૃદયની સોનોગ્રાફી અને ગળામાંથી મગજમાં લોહી લઈ જતી જે નસો છે એની સોનોગ્રાફી કરાવી લ્યો તો ઘણીવાર મોટો સ્ટ્રોક, કાયમી ખોડખાપણ તમે અટકાવી શકશો. હેમાંગભાઈ, એક સવાલ આમાં એ પણ થતો હોય છે કે એકવાર જો સ્ટ્રોક આવી ગયો હોય કોઈ પણ વ્યક્તિને અને ક્યાંક એના પછી જે પેરાલિસિસની પણ ક્યાંક અસર જોવા મળી હોય, પછી બીજી વાર આવે સ્ટ્રોક તેવી કોઈ શક્યતાઓ ખરી? અને ન આવે તેના માટે અત્યારે તો કેવી રીતની સાર સંભાળ રાખવી બહુ જરૂરી છે? સૌથી પહેલું, બીજી વાર સ્ટ્રોક ચોક્કસ આવી શકે છે. 60% દર્દીઓ એવા છે
કે જેને ફરીથી જિંદગીમાં ક્યારેક બીજી વાર પેરાલિટિક એટેક આવી શકે અને જે પહેલા કરતા વધારે ખરાબ અથવા વધારે તીવ્ર એટેક હોઈ શકે. વાત આવી સંભાળની, ચોક્કસ બીજો એટેક અટકાવી શકાય. એને માટે મેં જે નોર્મલ દર્દીઓને જે વાત કરી, નોર્મલ વ્યક્તિઓ માટે જે વાત કરી, એ સ્ટ્રોકના દર્દીઓને પણ લાગુ પડે છે. એમની જે લોહી પાતળું કરવાની, બ્લડમાં ચરબી ઘટાડવાની, હોમોસિસ્ટીન ઘટાડવાની, ડાયાબિટીસની કે કિડનીના રોગની દવા ડાક્ટરે ચાલુ કરી હોય એ આજીવન લેવાની છે. મેળે મેળે સારું છે, બંધ કરો, ડોઝ બદલી નાખો, આવું કરી નહીં. એટલે સૌથી પહેલું આપના ડોક્ટરે જે ટ્રીટમેન્ટ ચાલુ કરી છે એ તમે આજીવન લ્યો. એમાં કોઈ ફેરફાર કરવો નહીં, મેળે ડોઝ બદલવા નહીં. જ્યારે પણ તમને ચેકઅપ માટે બોલાવ્યા હોય ત્યારે જવાનું. અમે એવું જોયું છે કે સ્ટ્રોકમાંથી રિકવર થયા પછી દર્દી ક્યારેય અમારી પાસ ન આવે અને 3 વર્ષે ફરીથી તીવ્ર પેરાલિસિસનો હુમલો લઈને આવે. આપણે પૂછીએ કે કેમ, દવા શું હતું, તો કે સાહેબ સાવ સારું હતું, દવા બંધ કરી દીધી. આ ભૂલ નહીં કરવા. ડોક્ટરો એક યજ્ઞભાઈ એવી છાપ છે કે બહુ પૈસા તોડે છે ને વારે વારે બોલાવે છે, ના સમાજમાં એક છાપ ઉભી થઈ. બિલકુલ બિલકુલ. પણ એ દર્દીના હિતમાં છે. આવા દર્દીઓના જો તમે રેગ્યુલર ચેકઅપમાં આવો, 5 વર્ષે તમે ગળાની સોનોગ્રાફી કરાવી અને 90% બ્લોક આવ્યો, હજી તમને પેરાલિસિસ નથી થયું પણ બ્લોક આવે છે નળીમાં, તો એ અત્યારે ખૂબ જ સહેલાઈથી બલૂન ચડાવીને ખોલી શકાય છે અને ભવિષ્યનો મોટો પેરાલિસિસનો એટેક અટકાવી શકાય. એટલે રેગ્યુલર ચેકઅપ બહુ જરૂરી હોય છે. અને મેં કીધું એમ કે બીજી વાર સ્ટ્રોક ના આવે એને માટે પણ ડાક્ટરે આપેલી દવાઓ દર્દીએ રિલિજિયસલી ચુસ્તપણે લેતા રહેવાની હોય અને બોલાવે ત્યારે આવી જવાનું. ફોલોઅપ માટે આટલું જ જરૂરી છે, બાકીનું કામ ડોક્ટર કરશે. અને તમે જે રીતે કહ્યું ક્વોલિફાઈડ ડોક્ટર, એ તો બહુ જ અગત્યનું છે. કારણ કે હું ક્યાંય ટીકા ટિપ્પણમાં નથી પડવા માંગતો, પણ આપણા દેશની પરિસ્થિતિ એવી છે કે દૂર દરાજના ગામડાઓ, નાની વસ્તીઓ જે શહેરમાં છે એમાં પણ અનક્વોલિફાઈડ ડાક્ટરો ખૂબ બેસી ગયા છે. દર્દી રાજી થઈને પહોંચી જાય કે નજીકના જનરલ પ્રેક્ટિશનર પાસે હું પહોંચી ગયો, સાહેબે કીધું કાંઈ નથી, વિટામિનની કમી છે એટલે આ ખાલી ચડી હતી અને એક શક્તિનું ઇન્જેક્શન 5 દી લઈ લેવાનું, એકાદ બાટલો ચડાવી દીધો અને બીજે દી સાંજે પરમેનન્ટ પેરાલિસિસ લઈને દર્દી અમારી પાસે પહોંચે. જી બિલકુલ બિલકુલ સાચી વાત છે. એટલે હું ફરી એકવાર દરેક દર્શક મિત્રોનું એક વાત કહેવા માંગીશ કે હેમાંગભાઈએ જે કહ્યું છે એ વાત બહુ સાચી છે કે ક્વોલિફાઈડ ડૉક્ટર જોડે જજો. એના સિવાય અત્યારે તો જે ટ્રીટમેન્ટ ક્યાંક લેશો તો તમને જ અત્યારે તો મુશ્કેલી પડશે. હેમાંગભાઈ, એક બાબત એ પણ કે જ્યારે આ સ્ટ્રોકની બાબત સામે આવતી હોય છે ત્યારે સ્ટ્રોકની બાબતમાં ફિઝિયોથેરાપી અને રિહેબિલિટેશનની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ અત્યારના સમયમાં જોવા મળતી હોય છે? ફિઝિયોથેરાપી, રિહેબિલિટેશન અને ઓક્યુપેશનલ થેરાપી ખૂબ અગત્યની છે. એની ઉપર યજ્ઞભાઈ આખો એક ટોપિક આપે કરવા જેવું છે. કારણ કે લોકોને ખબર જ નથી કે વોટ ઇઝ ફિઝિયોથેરાપી, વોટ ઇઝ રિહેબિલિટેશન થેરાપી એન્ડ વોટ ઇઝ ઓક્યુપેશનલ થેરાપી. આ ઘણા ડાક્ટરોને ખબર નથી. કારણ કે આ ત્રણેય વિજ્ઞાન નવા આવ્યા છે, ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. ફિઝિયોથેરાપી એટલે માત્ર હાથ પગ ઊંચા કરવા, નીચા કરવા નહીં. એના સ્પેશિયલાઇઝ મશીનો આવે છે જે સ્નાયુમાં ચામડી ઉપરથી કરંટ પસાર કરે થોડી મિનિટો માટે, જેથી કરીને જ્યારે મગજના કોષો, જ્ઞાનતંતુ કામ કરતા શરૂ થાય ત્યાં લગીમાં સ્નાયુ સુકાઈ જાય નહીં. આ ફિઝિયોથેરાપી. 2 મિનિટ વધુ લઈશ. રિહેબિલિટેશન એટલે જે અને ઓક્યુપેશનલ થેરાપી
એ બે એવી છે કે પુનર્વસન, આખું જેમ મોટું શરીર ઉપર વાવાઝોડું આવી ગયું, ગંભીર બીમારી આવી ગઈ અને ધીરે ધીરે એ દર્દીને પાછો નોર્મલ ટ્રેકમાં લાવવા માટેનું જે આખું વિજ્ઞાન છે એ રિહેબિલિટેશન છે. અને ઓક્યુપેશનલ થેરાપી એટલે જે ખોડખાપણ રહી ગઈ શરીરમાં એની સાથે દર્દી પોતાની સ્વમાન ભેર લાચાર બન્યા વગર કેમ જિંદગી જીવી શકે એનો ઉપયોગ શીખવતું આખું વિજ્ઞાન છે. એ જે રહી ગયેલી ખોડખાપણ છે એની સાથે દર્દીને જીવતા શીખવે છે. લાસ્ટ એન્ડ ફાઇનલ એક મેસેજ શું આપશો દરેક લોકોને, ખાલી 30 સેકન્ડ? સ્ટ્રોક અતિ ખરાબ બીમારી છે, એનાથી જેટલું બચી શકાય એટલું સારું. મેં મારી જે આ ટોકમાં વાત કરી છે એ નિયમોને તમે ચુસ્તપણે પાળશો તો ભવિષ્યમાં સ્ટ્રોકનો શિકાર બનતા અટકી શકશો. બિલકુલ જી. હેમાંગભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. દર્શક મિત્રો, જે પ્રમાણે ડૉક્ટર હેમાંગ વસાવડાજીએ જણાવ્યું કે અત્યારે હાલ કયા પ્રકારના જે પ્રિકોશન્સ લેવા બહુ જરૂરી છે, કારણ કે જો પ્રિકોશન્સ પહેલાંથી લેવામાં આવે તો ઘણું સારું એવું ત્યારે સ્ટ્રોકને અટકાવી પણ શકાય છે. તેની સાથે જ આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.